નમો બુદ્ધાય, જય ભીમ। હવે આજે આપણે ગોંડલની બાજુમાં ભંડારીયા જે શમશાનની મેટર હતી એના માટે ગયા હતા, પણ અમારા ગુરુ અને શિક્ષક એવા જેપી પડાયા સાહેબે કીધું હતું કે ખંભાલીડા એક બુદ્ધ વિરાસત છે, એને જોવાનું ન ભૂલતા। મેં જોઈ એટલે મને એવું લાગ્યું કે આને સમાજની વચ્ચે મૂકવી જોઈએ અને સમાજમાં લોકોને ખબર પડવી જોઈએ કે આવી કંઈક જગ્યાઓ આપણે અહીંયા નજીકમાં પણ છે। તો તમે જોવો, હું તમને બતાવું। આ એક આખો ગેટ છે। આવો ગેટ તમે આપણે ચૈત્યભૂમિ દાદર, જન્મભૂમિ મહુ, દીક્ષાભૂમિ નાગપુર આવી બધી જગ્યાએ જોયો હશે, પણ ગુજરાતની અંદર અને આ ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે આવી સરસ મજાની આપણી બુદ્ધ વિરાસતની જગ્યા છે, એ મને પણ પ્રથમવાર ખબર પડી છે। હાલ અહીંયા કોઈ છે નહીં। અહીંયા સાહેબ કહેતા હતા એવી રીતે કોઈ કર્મચારીની નિમણૂક તો કરેલી છે, પણ હાલ અત્યારે અહીંયા કોઈ કર્મચારી નથી। મારી સાથે ભરતભાઈ કાતરિયા અને પ્રકાશભાઈ મકવાણા આવ્યા છે। આ તમે જોઈ શકો છો, બહુ વિશાળ જગ્યા છે અને આ મેઇન ભવન છે। એવા જ બે આગળ અને બે પાછળ એમ 4 ભવન બીજા બનાવેલા છે। એટલે આ વિરાસત લગભગ સાહેબે વાત કરી એમ પુરાતત્વ વિભાગ રાજકોટના હાથમાં છે। અને જો આ વિડીયો જોયા પછી કોઈને ખબર હોય કે હકીકતમાં આ વિરાસત કોના અંડરમાં આવે છે, આની સાચવણી કોણ કરે છે, પજવણી કોણ કરે છે, કેવી રીતે, અને આપણે કદાચ અહીંયા કોઈ કાર્યક્રમો કરવા હોય, અહીંયા શિબિરો કરવી હોય તો કોના અંડરમાં આપણને આ મળી શકે, એની માહિતી હોય તો મને વોટ્સઅપ કરવા અથવા તો મને ટેલિફોન કરો। આપણે આ વિરાસતને બરકરાર રાખી શકીએ। અહીંયા હું તો એવું કહું છું કે સમાજના લોકોએ કોઈ એવા નાના હુના પ્રસંગો કરવા હોય, કોઈ જન્મદિવસની ઉજવણીઓ કરવી હોય કે પછી કોઈ નાના મોટા ફંક્શનો કરવા હોય તો આવી જગ્યાઓ ઉપર આવવું, અને જેથી કરીને લોકોને, સમાજને આવી જગ્યાની ખબર પડે, માહિતી મળે અને આનો વિકાસ થાય। હાલ તમે જોઈ શકો છો કે અહીંયા આ બધા ઝાડ હુકાઈ ગયા છે, આમાં કાંઈ નથી, આ બધું એમની હાવ પડતર થઈ ગયું છે। આ તમે જોવો, તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ દરવાજાની આગળ છે। તમે જો આ દરવાજાની ડિઝાઇન અહીંયા બનાવેલી બહુ સરસ અને એક નંબર જગ્યા છે। બહુ જાજી મોટી જગ્યા છે। અહીંયા હાલમાં કોઈ આની સાચવણી કે જાળવણી કરવા વાળું છે નહીં। તમે જોઈ શકો છો, આપણે આ વચ્ચેનો જે મેઇન ભવન બનેલું છે, અહીંયા તાળું મારેલું છે એટલે અંદર જઈ શકાતું નથી, પણ આપણે ટ્રાય કરીએ કે અંદર આપણે કાંઈક જોઈ શકીએ। આટલો મોટો હોલ છે કે આની અંદર આપણે બહુ ઝાઝા વ્યક્તિઓ બેસીને વિપස්සના કરી શકીએ। અને હું તો કહું છું કે આ જગ્યાને આપણે કેવી રીતે ડેવલપ કરી શકીએ, અને કેવી રીતે સમાજની વચ્ચે લાવી શકીએ અને જાહેર કરીએ। અહીંયા નાના મોટા ફંક્શનો કરવા જોઈએ, વિપස්සના કેન્દ્ર તરીકે આનો ઉપયોગ કરવો જોઈએ। આ ભાડે કંઈક મળતી હોય તો કેવી રીતે મળે છે એની પણ જો કોઈને માહિતી મળે તો મને આપવી। આપણે અહીંયા ક્યાંક વહેલા મોડા નાના ઉધા કાર્યક્રમો કરશું, જેથી આ વિરાસત લોકોના નજરમાં આવે અને આ જગ્યાને વિકાસ થાય। તમે જે મેન ભવન જોયું, એવા 4 ખૂણે આવા 4 બનાવેલા છે ભવનો, જોઈ શકો છો તમે કે એકદમ બધી
ચિત્તર ને પડ્યું છે. આની અંદર પણ બહુ મોટી જગ્યા છે, જોઈ શકો છો એકદમ ક્લીન. એટલે એનો મતલબ એવો થાય છે કે હજી સુધી અહીંયા કોઈ આવ્યું નથી. આ બન્યા પછી આનો કોઈ પ્રકારનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એવું લાગતું નથી. આ મોટો પાણીનો ટાંકો છે અહીંયા, એટલે સુવિધાઓ તો છે પણ આનો ઉપયોગ ક્યારેય થયો હોય એવું ક્યાંયથી લાગતું નથી. આ જે તમને મેં હમણાં ભવન બતાવ્યો એક્ઝેક્ટ એની સામે આ બીજો ભવન, આ આપણી મેઇન જે હમણાં બતાવી એ જગ્યા, અને એવા ચારેય ખૂણે એક એક મોટા બનાવેલા છે. આવડી મોટી જગ્યા છે, એકદમ સારી અને અનુકૂળ વાતાવરણવાળી, કે કદાચ તમે અહીંયા આ તમે જો પાણીનો આવડો મોટો ટાંકો અને સુવિધા બધી છે. અહીંયા આ ઝાડવાઓ મોટા થઈ ગયા છે જેથી દેખાતું નથી, પણ અહીંયા તમે જોઈ શકો છો લાઇટના પણ પોલ છે જે રાતના સમયમાં આપણે જોઈએ તો બહુ સરસ લાગવા હોય, પણ હાલ આની કોઈ જાળવણી ન હોવાના કારણે અત્યારે આ એકદમ પડતર હાલતમાં તમે જો આ ઘાસ ને દાદરા ઉપર આને ઉપયોગ ન થાય એટલે આ પડતર થઈ જાય ને વેડફાઈ જાય. પછી થાય એવું કે બીજા કોઈ આની ઉપર કબજા કરે અને પછી આપણે બાંધવાનું. એના કરતાં આવી જગ્યાનો વિકાસ થાય, આવી જગ્યા રેગ્યુલર ચાલુ રહે એવી આપણે પણ આપણી ફરજ સમજી અને આ એક પર્યટક સ્થળ છે બહુ સારું, અહીંયા આવતું રહેવાય. અંદર પણ મેં હમણાં બતાવ્યું કે મોટો જબર આવડો હોલ, એમાં ઘણા બધા લોકો આપણે બેસી શકીએ. અંદર લાઇટ પંખાની પણ સુવિધાઓ છે. એટલે હું જાણવાના પ્રયત્ન કરું છું કે કોના અંડરમાં આવે છે ને કેવી રીતે આપણે અહીંયા આવવું હોય, કોઈ પ્રસંગો ઉજવવા હોય, વિપશ્યના કરવી હોય કે 2-3 દિવસ માટે અહીંયા આપણે સંમેલન કરવું હોય તો કેવી રીતે કરી શકીએ, કેટલું ભાડું હોય. આ જો અત્યારે આવી રીતે પછી તૂટી જાય, અને આ તો આજુબાજુમાં કંઈ બધી બાજુ વાડીને ખેતરો છે એટલે, નહીંતર આ જગ્યામાં તોડફોડો પણ જાજી થાય. તો આ છે ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામની એક જોરદાર વિરાસત. આ વિરાસતને સાચવી રાખવા આપણે પ્રયત્નો કરવા જોઈએ. તો મેં કીધું એમ, જો કોઈની માહિતી હોય તો મને પૂરી પાડજો. હું આની માહિતી લેવાના પૂરા પ્રયત્નો કરી રહ્યો છું. અને આ બાજુથી કોઈ નીકળો તો કાગવડ ખોડલધામ, ત્યાંથી લગભગ 2 કિલોમીટર જેવું હશે, જાજુ નથી. આવવું અને એકવાર આ જગ્યાની મુલાકાત જરૂર લેવી. નમો બુદ્ધાય, જય ભીમ.